ગઈકાલે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સરા જાહેરમાં એક વ્યક્તિને 8 થી 10 જેટલા લોકો છે તે લાકડીઓ ધોકા સહિતના હથિયારો વડે તૂટી પડે છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડી જાય છે। આ જાણે કે ગુજરાત નહીં પરંતુ યુપી બિહાર જેવી સ્થિતિ બની હોય। સરા જાહેરમાં ગુંડાઓનો જે આતંક સામે આવતો હોય તેવી રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો। આ મામલે જે યુવકને મારવામાં આવ્યો તેનું મૃત્યુ નિપજ્યું હતું ને આ ઘટનાથી ભારે રોષ પણ મૃતકના પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે। આ મામલે 3 જેટલા આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરી છે। ત્યારે શું સમગ્ર ઘટના હતી, શું કહી રહ્યા છે કે ડિવિઝનના એસીપી, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં 19 ઓગસ્ટની આસપાસ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થાય છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે હાલના જે મૃતક છે નીતિન પટણી, તેઓ આ હત્યાના પ્રયાસના ગુનામાં આરોપી હોવાની વિગતો સામે આવી રહી છે। ને જે હત્યાનો પ્રયાસનો ગુનો થયો છે તેના સાગરીતો દ્વારા નીતિન પટણીને દાજમાં રાખીને તેમના પર ગઈકાલે હુમલો કર્યા હોવાની વિગતો કહેવાય રહી છે। નીતિન પટણીએ અમદાવાદના સફલ પાર્કમાં એક મજૂરી કામ કરે છે, નોકરી કરે છે। તેઓ જ્યારે સફલ પાર્કમાં આવ્યા હતા, નોકરી કરીને કામ પતાવીને તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। દરમિયાન આ જે સામે આરોપીઓ હતા તેઓ 2 જણા આવે છે, નીતિન પટણીનું અપહરણ કરે છે અને અપહરણ કર્યા બાદ જે મેઘાણીનગર વિસ્તાર કે જ્યાં હત્યાનો પ્રયાસનો આખો બનાવ બન્યો હતો ત્યાં નીતિન પટણીને લઈ જાય છે અને 6 થી 8 જેટલા લોકો છે તે ધોકા, પાઇપ સહિતના હથિયારો સાથે નીતિન પટણી પર તૂટી પડે છે। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આના કારણે અનેક પ્રકારના સવાલો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ઉઠ્યા હતા ને આ ઘટનાના પગલે નીતિન પટણી નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટના બાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને આ મારામારી હત્યાનો પણ ગુનો નોંધાયો છે। ત્યારે ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસીપી યુવરાજસિંહ ગોહિલ, તે સાંભળી લો। ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલ 3 માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણી નાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને મારવામાં આવેલ છે। ત્યારબાદ માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું। જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ 3 વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। જેમાં આ 3 વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા, જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે, મજૂરીનું કામ કરે છે। શૈલેષ રામસિંગાર ગૌતમ, તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે। અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી, તેઓ 3 વ્યક્તિઓની જેમાંના 2 વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા। જે અનુસંધાને 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 2 રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। આમાં પૂનમ વીરચંદભાઈ પટણી છે, તેઓ રિક્ષા ચાલક હતા। આ લોકોને આ અગાઉ 19 તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો, ત્યાં પણ એટેમ્પ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી 19મી તારીખે। જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું। જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફલ 3 વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલો હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને મારવામાં આવેલ હતા। આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આમાં જે આરોપી છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ, જેઓને ધરપકડ કરવામાં આવી છે, તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી 5-6 ગુના નોંધાયેલ છે, જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે। આ ઉપરાંત અલગ અલગ 6 વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે, જેમાંના નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી, બીજા છે વિશાલ ઉર્ફે બુક્કો કિશનભાઈ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી, બાવો રાજ ઉર્ફે સેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। અન્ય આરોપીઓ જે પકડાયા નથી તે અનુસંધાને અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવેલી છે, જેમાં મેઘાણીનગર, કૃષ્ણનગર, કાગડાપીઠ,
ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન 6 ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસ ચાલુ છે. આ અનુસંધાને સતીશ ઉર્ફે સત્યાનું ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે. આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે. હાલ 3 આરોપીને પકડેલ છે. તે સિવાય અલગ અલગ 6 આરોપીઓના નામ અને અન્ય આરોપીનો જે અજાણ્યા ઈસમો છે જે રાયોટિંગમાં, તેની પણ આગળની તપાસ હાથ ધરીને CCTV ફૂટેજ અને આરોપીના પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા એસીપી યુવરાજસિંહ ગોહિલ. તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે. આ ઘટનામાં 3 જેટલા આરોપીઓની હાલ ધરપકડ થઈ છે, જેમાં વિજય ઉર્ફે બટ્ટો, પ્રેમાભાઈ વાઘેલા, શૈલેષ રામસિંહ ગૌતમ, પૂનમ વીરચંદભાઈ પટણી સાથે જે અન્ય ફરાર આરોપીઓ છે તેમને પકડવા માટે પણ અલગ અલગ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયાને જોતા રહો.